નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। શિવ વિહાર ગામમાં એક બનેવી અને તેની સાડીનો હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે। આ યુવતીના લગ્ન 4 વર્ષ પહેલાં થયા હતા, પરંતુ કહેવામાં આવે છે કે પહેલાં આ યુવતીના તેના જીજાજી સાથે આડા સંબંધ હતા, પરંતુ લગ્ન બાદ યુવતીએ આ સંબંધનો અંત લાવવાનું કર્યું હતું, પણ તેના બનેવીને આ વાત પસંદ નથી અને તે વારંવાર આ સંબંધ હજુ આગળ વધારવા દબાણ કરતો હતો, પરંતુ યુવતીએ સ્પષ્ટ ના પાડી હતી। આ વાત સહન ન થઈ અને યુવતીને ફોન કરીને છેલ્લી વખત મળવા બોલાવી હતી। જ્યારે યુવતી મળવા પહોંચી ત્યારે તેના હાથ પગ બાંધી અને તેને મારીને ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી અને તેના શરીરને છુપાવવા એસિડ પણ રેડ્યું હતું। આ યુવતીનો મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો હતો। આ મામલો તારિયાની પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ મસોલી ગામનો છે। મૃતકનું નામ રિંકી દેવી છે। લોકોએ જણાવ્યું કે ગેરકાયદેસર સંબંધમાં આ હત્યા કરવામાં આવી છે। ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે મહિલાની લાશ જોઈને પરિવારના લોકો ખૂબ જ હચમચી ગયા હતા। આ ઘટના બનતા જ તાત્કાલિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી।